92, 2001, 2008 માર્કેટ ક્રેશ થયા. એને રિકવર થતાં 2 થી 5 વર્ષ થયા હતા મિત્રો. પરંતુ કોરોના જેવી મહામારીમાં 2020માં બજાર ક્રેશ થયું અને એને રિકવર થતાં ફક્ત 1 થી 1.5 વર્ષ થયો. 1 થી 1.5 વર્ષમાં જે બજાર હતું એનાથી સવાયું બજાર સડસઠ નીકળ્યું. કોઈ પણ બજાર ઘટશે, બજાર વધઘટ એનું ચાલશે. બજાર 24,000 ચાલતું હોય 25,000 થઈ શકે છે, 25,500 થઈ શકે છે, અહીંયાથી ઘટી શકે છે, પાછું 20,000 પછી 24,000 આવી શકે છે. પરંતુ આ બજારનો નિયમ ચાલવા, એટલે કોઈ પણ ગભરાટ વગર, ઉતાવળ વગર, શાંતિ રાખી, જેટલી સગવડ હોય, જેટલો રસ હોય એવું સારા શેરોમાં રોકાણ કરો મિત્રો. એસઆઈપીમાં રોકાણ કરો, જોરદાર વળતર મળે છે. તમને કોઈ પણ ઇક્વિટીમાં તમે રોકાણ કરો તો તમને એવું આશા હોય કે ભાઈ વધારે તો નહીં પણ દર વર્ષે આપણા પૈસા 20%ના દરે વધે મિત્રો. એસઆઈપીમાં પણ 20% વળતર મળી શકે છે, જે સારા ફંડો છે એમાં, અને કોઈ ટેન્શન વગર. સારી કંપનીઓ આજે નહીં ચાલે તો કાલે ચાલશે. જ્યોતિ રિઝન જેવી કંપની 1 વર્ષથી મને કોઈ રિટર્ન મળ્યું નથી, પરંતુ મેં એક સિંગલ શેર વેચ્યો નથી મિત્રો. તમે શેર લીધો હોય, 3 મહિના સતત ચાલ્યો હોય, દોડ્યો હોય, ઉપર ટોચ ઉપર જો હોય અને થોડો ઘટી જાય તો તમને થાય કે શેર ચાલતો નથી મિત્રો. આ શેર બજાર છે. ઘણી વખત 2 વર્ષ શેર એને પોઝિશનમાં ચાલતા હોય અને જ્યારે દોડવા મળે છે ત્યારે સડસડાટ દોડે છે. પરંતુ પહેલા સ્ટેજમાં જ્યારે કન્સોલિડેશન ચાલતું હોય, ધારો કે જ્યોતિ રિઝલ્ટ જેવો 1100-1200માં શેર સતત પડ્યો રહેતો હોય, એ વખતે કરેલું રોકાણ તમને સારો નફો આપી શકે છે. પરંતુ જ્યારે શેર દોડવા મળે અને તમે રોકાણ કરવા જાઓ તો તમારું રોકાણ ટોચ ઉપર જો થઈ જશે તો તમને નુકસાન કરાવશે. પરંતુ ટોચ ઉપર જ્યાં પછી શેર પાછો નીચે આવે અને એમાં તમે રોકાણ કરશો તો પણ તમને થોડો ઘણો ફાયદો કરાવી શકે છે. તમે કયા સ્ટેજમાં ક્યારે શેર લ્યો છો એ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ. વિડીયોમાં ફક્ત માહિતી, ઇન્ફોર્મેશન મળે. તમારે પૈસા તમારા પોતાના છે, તમારે સમજવાનું છે, ધીરજ રાખવાની છે. બજાર ક્યાંય ભાગી જવાનું નથી, કોઈ કંપની દોડી હડવાની નથી. ઓલાનો આઈપીઓ આવ્યો, 76 રૂપિયામાં શેર મળ્યા, સડસડાટ દોડ્યો, 57 સુધી પહોંચ્યો. ઓલામાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, શું કરવું, 57 જઈને પાછો ઘટવા મળ્યો છે. આજે 32 થયો છે, 32થી નીચો 27 થયો છે. કોઈ રોકાણ કરવા તૈયાર નથી મિત્રો. ઈરડામાં એક વખત આ પોઝિશન હતી. ઈરડાનો શેર 200 થયો હતો, 200 થઈને પાછો ઘટે તો તારે કોઈ લેવાવાળા નથી. પરંતુ એ શેર દોડીને 280-310 પહોંચ્યો ત્યારે લોકો કૂદી પડતા હતા મિત્રો. આપણે ગ્રીન સિગ્નલ ભાડા છે અને આપણે લેવાની લાલચ થાય છે, અને કોઈ પણ કંપની લાલ ઘટવા મળે છે તો આપણે એનાથી દૂર ભાગતા છે. પરંતુ જે તમને બજાર ઉપર જે બજાર, ધારો કે મને આ બજારમાં વિશ્વાસ છે કે આ બજાર, આ સેક્ટર જોરદાર ચાલવાનું છે અને એ સેક્ટરના સારા શેરમાં તમે રોકાણ કરી રાખો. તમે શેર ભાગે અને લેવા દોડા બધાના માનસ આવા છે. હું પણ આવો છું, તમે પણ આવો છો. જો શેર બજારમાં પ્રોફિટ કરવું પડશે તો સારી કંપની પકડી રાખવી પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલ હું વારંવાર આપું છું કે બેંક ઓફ બરોડા, દેના બેંક અને બેનું મર્જર થયું. 60-70 રૂપિયાનો શેર 3 વર્ષથી હશે, 3 કે 3.5.
એ શેર ભાગ્યો 300 આસપાસ પહોંચી ગયો અને છેલ્લા 6 મહિનાથી એ શેર ચાલતો નથી મિત્રો. પરંતુ જેણે 60-70માં લીધો છે એમનું પેટનું પાણી નથી આવતું, પણ 300માં લીધો હોય એને નુકસાન છે. પરંતુ એનો સમય આવશે, એ બેગ દોડવામાં છે. આખા દેશમાં સારામાં સારી સેવા પૂરી પાડે છે. આ કોઈ લેવાવાળી વાત નથી, પણ એક એક્ઝામ્પલ છે. પરંતુ જેના પાસે 60-70ના ભાવના શેર પડ્યા છે એ લોકો શાંતિથી બેઠા. તમારા પાસે પણ એવી કંપની હોય કે જેને નીચેથી લીધેલી હોય, એમાં ધીરે રાખવી જોઈએ. 2 વર્ષ ખમી ખાવું જોઈએ તો પૈસા બનાવી આપે. તો થોડો ઘટ્યો નથી કે વેચ્યો નથી. હા, તમારે જો તમને પ્રોફિટ બોલવું ફાવતું હોય તો તમે 20% વધે વેચી મારો, બીજે લો, પ્રોફિટ બુક કરો. આ બધી જો તમારી પાસે આવડત હોય તો નહીં કરો. પરંતુ તમારે આ બધી જફામાં ન પડવું હોય તો સારી કંપનીમાં હોલ્ડ કરી અને મોજ કરો. મિત્રો, મારા પાસે 30 કંપનીઓના શેરો છે. ના ગમતી હોય કંપની હું વેચી મારું છું અને નવી કંપની મારા રડારમાં આવે તો એમાં હું હોલ્ડિંગ વધારતો જઉં છું. હમણાં મેં એક નાની કંપનીમાં 8 રૂપિયાથી શરૂઆત કરી છે અને કંપની નાની છે. 8 રૂપિયામાં શરૂઆત કરી છે, 9 રૂપિયા સુધી લીધા છે. 5,000 શેરનું રોકાણ કર્યું છે, 5,000 શેર જેવા લીધા છે. આથી પણ થોડાક મોંઘવારી છે પણ ઘટે તો વળી 2 દિવસથી થોડોક વધવા મળ્યો છે. 12 રૂપિયા જેની પાછો નીચો આવ્યો છે અને વળી 9થી સેજ વધેલો છે. આવી તમારા રડારમાં કોઈ કંપની હોય, તમને કોઈ ગમતી કંપની હોય તો એમાં તમે સરેરાશ ભાવથી લેવા માંડો. ધારો કે તમે કોઈ 100 રૂપિયાની કંપની હોય તો તમારે એ 100 રૂપિયાનો આવે 50 શેર. 90 રૂપિયા થાય તો 90 રૂપિયામાં 50 આવે. કદાચ 100થી ઉપર વધવા મળે તો 105માં બીજા આવે. એવરેજ તમારા પોર્ટફોલિયોમાં મજબૂત શેર આવી જાય અને એની એવરેજ તમારે 90માં પડે અને પછી એ કંપની વધઘટ જોતું રહેવાનું. કદાચ તમારે વધારે શું જોવાનું કે પ્રમોટરના શેર વેચતા નથી, FIC DIમાં વધારો કરે છે, ત્રિમાસિક ઓકડા કેવા આવે છે, એની કામગીરી કેવી છે, આ બધું તમારે જોતું રહેવાનું. થેન્ક યુ. આભાર. હેલો મિત્રો, હવે આપણે જે SIPમાં ફંડોમાં રોકાણ કરીએ છીએ એની થોડીક માહિતી જોઈ લઈએ. મિત્રો, આ છે ફ્લેક્સી કેપ ફંડ. હવે એમાં જે 1 વર્ષમાં રિટર્ન આપ્યું છે